શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. છેલ્લા પ્રકરણનું બીજું વચનાથ વંચાઈને સ્વામીએ વાત કરી છે. છેલ્લા પ્રકરણનું બીજું મહારાજ વિના બીજામાં માલ માને છે અને બીજું જોવાની ઈચ્છે છે તે તો સૂર્યની આગળ દીવો કરે તેવો છે ને સત્સંગી જ ક્યાં છે? આપણું ક્લાસ ક્યાં? મહારાજ વિના બીજામાં માલ માને છે અને બીજું જોવાની ઈચ્છે છે તે તો સૂર્યની આગળ દીવો કરે તેવો છે ને સત્સંગી જ ક્યાં છે? આપણે ક્લાસ ના રહે, ઉડી જાય. સત્સંગી જ ક્યાં છે? સાવ કાઢી નાખે. ને આ વાત સમજાશે તારે ગાંડા થઈ જવાશે. હજુ સમજાયું નથી એનો અર્થ. ને આ વાત સમજાશે તારે ગાંડા થઈ જવાશે. ને ગાંડા નથી થવાતું તે તો ભગવાનની ઈચ્છા છે. હવે એને બરાબર છે જે છે તે ચાલે છે. ને એકાંતિકનો સંગ મળવો દુર્લભ છે. એકાંતિકનો સંગ એટલે અક્ષરધામ. સીધું કનેક્ટ કરી નાખે. બીજા બધા તો આડે અવડે લઈ જાય, પણ એકાંતિકનો સંગ હોય તો શ્રીજ અક્ષરધામનો પાટો. એકાંતિકનો સંગ મળવો દુર્લભ છે. અને આપણે મહારાજ પ્રગટ થયા ત્યારે હજારો એકાંતિક ભક્ત થયા, પણ એક એકાંતિકનો સંગ મળવો દુર્લભ છે. ને ભગવાનથી ને એકાંતિકનો સંગ મળવો દુર્લભ છે. ને ભગવાનથી કામ થાય તેટલું એકાંતિકથી થાય છે. એટલે આપણે જે 5મા ધોરણમાં ભણતો હોય તો 6ઠ્ઠા ધોરણ અથવા મેટ્રિક હોય તો ભણાઈ શકે, અને PhD હોય તો ભણાઈ શકે. તો આપણને એવું છે મહારાજ સ્વામીનો જોગ થયો તો ક્યાંય પર ન પર છે, પણ આપણા માટે તો એકાંતિક પણ કામમાં આવે. આપણે આગળ વધારવા માટે એકાંતિક પણ ઘણું કરી શકે. એટલે મહારાજે કહ્યું કે ને એકાંતિકનો સંગ મળવો દુર્લભ, ને ભગવાનથી કામ થાય તેટલું એકાંતિકથી થાય છે. 5મા 6ઠ્ઠા ધોરણમાં ભણતો હોય એને મેટ્રિકવાળો હોય તો ભણાઈ શકે, PhD તો ભણાઈ શકે. એટલે મહારાજે કહ્યું કે આપણને ભગવાન તો પરથી પર છે, પણ એકાંતિક હોય તો એ આપણું કામ થઈ જાય. કારણ કે બધાને ભગવાનનો જોગ રહે નહીં. બધાને ભગવાનનો જોગ કે આ મહારાજનો જોગ કેટલા ન થાય. તો એટલે એકાંતિક એટલું જ કામ કરે. તેથી એકાંતિકના લક્ષણ સમજવા તેઓ પર સવૈયો બ્રહ્માનંદ સ્વામીના 3 તાપ કી ઝાર ઝર્યો પ્રાણી કોઈ આવે, તાકો શીતળ કરત તુરત દિલ દાહ મિટાવે. કही કही સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઓર ભાનુ પ્રકાશે. વૈરાગ ત્યાગ રાજત વિમળ ભવ દુઃખ કાટત જંત કો, કહે બ્રહ્મનિયા જગતમાં સંગ અનુપમ સંત કો. એકાંતિક સંત બસ એમાં બધું આવી જાય. આપણે જે જોઈએ જે પામવું છે એ બધું એકાંતિકના સંગથી આવી જાય. એ સહયોગ બોલ્યાને કહ્યું છે હમણાં તો જોગ છે ત્યાંથી જણાતું નથી, પણ જોગ નહીં હોય ત્યારે કાળા પડે ને દુઃખ થાય તેટલું જીવને દુઃખ થશે અને આંખમાંથી આંસુ પડશે. જો અમે ભાદરા હતા યોગી બાપા, પછી અમે બધા નાવા ગયા નદીમાં, પણ થોડા આગળ જતા રહ્યા. હવે યોગી બાપા સાથે હતા. પછી યોગી બાપાએ તે વખતે વાત અમને કરી કે
આપણે વરસાદ ના પડે તો દેહને દુઃખ થાય, પણ આ સંતનો જોગ ના થાય તો જીવને દુઃખ થાય. એ સ્વામી પછી અમે બહાર આવ્યા ઘાટ ઉપર, ત્યારે સ્વામીએ કહ્યું કે સ્મૃતિ સહિત નાહ્યા હતા. અમે કહ્યું કે ના, સ્મૃતિ હતી તો ક્યાંય ઠેકાણે પર. તો સ્વામી કે લોહીમાં નાહ્યા, લોહીમાં નાહ્યા. મોટા પડતી સમજણ કેવી છે, પણ તોય આપણે દેહરૂપ ભગવાને ભજીએ છે તો કેટલું સુખ આનંદ થાય છે દેહરૂપે. તો ખરેખર બ્રહ્મરૂપે વર્તે એટલે એને સુખનો સ્થિર રહે, સ્થિર, જરાય હાલે ચલે નહીં, અંતરથી સ્થિર રહે. એવા ગૌતમ બુદ્ધ જતા હતા, એક માસ એ દોડતા હતા, એક માણસ પાછળ દોડ કરે, ઊભો રહે, પછી ઊભા રહ્યા ઘણા પછી કે કેમ ભાગતો હતો? હું તો સ્થિર હતો. ગૌતમ બુદ્ધ કહે તો સ્થિર હતો, તું ભાગતો હતો. જે સ્થિર એકાંતિકનો સંગ એ સ્થિર ધીર અંતરથી. બહાર તો બધું ભાગમ ભાગ કરવું પડે જે હોય, પણ અંતર એવું સ્થિર રહે, એટલું આમ સજ્જડ રહે. ભગવાન સિવાય બીજું કોઈ વાત અંતરમાં રહે નહીં, એટલે ચિત્ત સ્થિર જ રહે ને. વસુદેવ દેવકીનું દર્શન દીધું ને આવો જોગ મળ્યો છે તે પૂર્ણ પુણ્ય છે. ખરેખર અમે કેટલા બધા પુણ્ય કર્યા હશે ત્યારે આ જોગ થયો છે. પુણ્યનો ઢગલો બધું કર્યું છે. પછી હરિશંકરભાઈ પૂછ્યું છે, વેદરસનો ગ્રંથ વાંચવાની મારે શા સારું ના પાડી છે? એવું કહું, મહારાજે ના પાડી છે વેદરસ. વેદરસ તો સાર છે, તત્વ છે, બધું પંચવર્તમાનનું જે એમાં નિરૂપણ, નિર્માની પ્રકરણનો તો ઘણો અડધા પાનામાં નિર્માની પણ બધું આવે છે. તો તારે સ્વામી બોલ્યા છે વેદરસનો ગ્રંથ વાંચવાની મારે ના પાડી નથી, એ તો કઠણ પડવાથી કોઈ વાંચતા નથી. આ તો વર્તનની જ વાત છે, સીધું વર્તવાની જ વાત, કલ્પનાની વાત, ઘોડાધોડાની વાત નથી. વર્તો તમે સીધી, એટલે અઘરું પડે છે. એ તો કઠણ પડવાથી કોઈ વાંચતા નથી. ભગવત પ્રસાદજી મહારાજના કાગળમાં લખાયું છે, જે કામ કરો તેના ધણી થશો નહીં. શાસ્ત્રી મહારાજે આ સૂત્ર ગોરધનદાસ કોઠારીને સંભળાવ્યું હતું. એટલે જો આપણે દેગણો પાણીનો લઈને ફરીએ ભાર લાગે, પણ સમુદ્રમાં ડૂબકી મારે તો હજારો ટન પાણી ફરી વળે તો ભાર ન લાગે. એટલે સ્વામીએ કહ્યું કે જે કોઈ ક્રિયાનો ધણી થશો નહીં, એટલે ભગવાન ઉપર છો, પણ સદક્રિયા, અશુદ્ધ ક્રિયા ભગવાન ધણી થતા નથી. એ તો તમારા કર્મે. પણ આપણે સારું કાર્ય, ભગવાન સંબંધી કાર્ય કરતા હોય તો પણ મહારાજે કહ્યું કે એમાં ધણી થશો નહીં. જે કામ કરો તેના ધણી થશો નહીં. ભગવાનને માથે નાખજો ને ભગવાનનો વિશ્વાસ રાખજો. બે વાત કહે, ભગવાનને માથે નાખજો, ભગવાન વિશ્વાસ ના હોય તો માથે નાખવાની કોઈ જરૂર નથી. વિશ્વાસ પહેલાં, ભગવાનનો વિશ્વાસ હોય પછી ભગવાન માથે નાખીએ તો વાંધો નહીં. ભગવાન માથે નાખે એટલે આપણે કઠણ પડતું હોય, પછી આપણથી થતું ના હોય તારે નાખવાની વાત કહી, અમથા નાખવાની વાત નથી. સ્વામિનારાયણ હરિ સ્વામી વાત કરી છે, ભગવાનના ભક્ત થયા છે, પંચવર્તમાન પાળે છે, તે તો પ્રકૃતિ પુરુષથી પર જઈને બેઠા છે, સીધા અક્ષરધામ.
જો ભગવાનના ભક્ત થયા છે એટલે આપણે બધા ભગવાનના ભક્ત તો થયા છીએ, પણ પંચવર્તમાન પાળે છે અને ભગવાનના ભક્ત છે અને પંચવર્તમાન પાળે. પંચવર્તમાન તો મહારાજ આપણે ઘૂંટાઈને બધી વાત કરીએ કે ભગવાનના ભક્ત થયા છો, પંચવર્તમાન યુક્ત ભગવાનના ભક્ત થયા છો તો વાંધો નહીં. તે તો પ્રકૃતિ પુરુષથી પર જઈને બેઠા છે. પ્રકૃતિ પુરુષ તો સીધું આવી ગયું મૂળ પુરુષ સુધી અડે, તો મૂળ પ્રકૃતિ પુરુષથી પર, એટલે બધા દેહના ભાવ, બધા ધામો બધાથી પર જઈને બેઠા છે. એટલે મૂળ પુરુષ સંબંધી એટલે મૂળ પુરુષ એટલે અક્ષર મુક્ત, અને એમને અડી ગયું એટલે અક્ષરધામની વાત આવી ગઈ. સ્વામિનારાયણ હરે સ્વાએ વાત કરી છે, પ્રગટ ભગવાનને જાણીને જે એક પ્રણામ કરે છે તે આત્યાંતિક મોક્ષ જે અક્ષરધામ તેને પામે છે. લો, પ્રગટ ભગવાન જાણીને જે એક પ્રણામ કરે શું ફળ છે કહો? ગણી શકો? રજકણ કેટલી હા જેટલા બિંદુ છે સમુદ્રના જળમાં બિંદુ એ કદાચ કોઈ ગણી શકે, એના કરતા અધિક છે. અને ત્રીજું આકાશમાં જેટલા તારા છે એ કદાચ કોઈ ગણી શકે, એના કરતા અધિક પુણ્ય. આ ત્રણેય વસ્તુ ભેગું થાય એના કરતા અધિક પુણ્ય એક દંડવત સ્વામીને અક્ષર અને મારાને પુરુષોત્તમ જાણીને કરે. ખાલી ભગવાન નહીં, અક્ષર સહિત દંડવત કરે, એક પ્રણામ કરે તો આટલું બધું ફળ મળે છે. ભગવાનને તો બધા ઘણા જાણે છે, પણ અક્ષરની વાત, મૂળ અક્ષરની વાત બેને જાણે અને પ્રણામ કરે, કામ થઈ જાય. કેટલું બધું પુણ્ય, કેટલું બધું પુણ્ય. મહાવીરાને એક દંડવત કરે, શ્રીજી મહારાજ અને મૂળ અક્ષર ગુણાતીત સ્વામીને જાણીને એક પ્રણામ કરે, કેટલું પુણ્ય. બીજો ગમે એટલા પુણ્ય કર્યા તો પાર આવે નહીં, પણ આ એક પ્રણામ કરવાથી આટલું બધું પુણ્ય થાય. તો અક્ષરધામમાં જવા માટે કેટલું પુણ્ય કરવું પડે. એકાંતિકનો સમાગમ કરીને બ્રહ્મરૂપ થઈને કરે એટલે ટૂંકમાં એ લાઈને ચડી ગયો, પણ અક્ષરધામમાંથી ઘણું બધું કરવું પડે. આટલું પુણ્ય થયા પછી પણ આ એક પ્રણામની ક્યાં વાત? આપણે રોજ યોગીઓ તો રોજ 100 દંડવત કરતા, 100 દંડવત યોગીઓ પર ઠેકી નાખે. તો આપણે તો કેટલા પુણ્યના ઢગલા છે, પણ તો અક્ષરધામ બ્રહ્મરૂપ થવા માટે ખૂબ ઘણું ખૂટે છે, ઘણું બધું. એટલે આ પુણ્ય એક દંડવત પ્રણામ કરે તો અનંત કાળથી, અનંત કલ્પથી જેટલું બધું પુણ્ય આપણે કર્યું હોય એ પાણી ભરે. એક દંડવત મહારાજને અક્ષર સહિત જાણીને પ્રણામ કરે તો કેટલું બધું પુણ્ય. હવે આટલું પુણ્ય કોઈ કરી શકે? અનંત રચકણ છે રીતિના, એ કોઈ ગણે? બિંદુ છે સમુદ્રમાં અને તારાગણ છે, એટલે કોઈ એટલું બધું પુણ્ય એક દંડવત. તો આખે આનંદ કલ્પથી આપણે બધા પુણ્યદાન કરતા હોઈએ વખત તો એને તુલ્ય ના આવે. એટલે કેટલી મોટી વાત છે. મહારાજ સ્વામીનો જોગ થયો છે એટલે એને ગણતરીનું પારણ, પણ તોય એકાંતિક
કેટલી સાધના થાય છે. પ્રગટ ભગવાનને જાણી જે એક પ્રણામ કરે છે તે આત્યંતિક મોક્ષને પામે. આત્યંતિક મોક્ષ જે અક્ષરધામ તેને પામે છે. તે વિના તો બીજા બધાય ધામને કાળ ખાઈ જાય છે. ચપટીમાં ગ્રસી લે છે, કાળ ગ્રસી લે છે. ગાયકવાડને ઘેર જન્મ થયા પછી મોરા સારું કે મોગરી સારું રૂએ પણ ગાદીનો ધણી થઈ ચૂક્યો છે. જાતિવાદ કહેવાય નહીં. એટલે સ્વામીનો સંબંધ થયો આપણે કેટલી મોટી વાત છે. મારે કે જાજી વાત કહેવાય નહીં બધી. તમે ગાંડા થઈ જાઓ, બધી જાત જાતનું પરિણામ આવે વિચિત્ર. એટલે જાજી વાત કહેવાય નહીં. બધાના લાભમાં છે. આટલી વાત કરી એટલે હવે એના ઉપર દ્રઢતા રાખી ધર્મ નિયમ પાડીને હવે પોતાનું ઘડતર કરવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. છેલ્લા પ્રકરણનું 35નું વચનાવત વંચાઈને વાત કરી છે. ભગવાનમાં મનુષ્યભાવ રહી જાય તો કલ્યાણ ના થાય. મુદ્દો છે એમાં ઘા પડે તો ક્યાંથી હોય. બીજી બધે ઘા પડે તો વાંધો નહીં, પણ જે છાતીમાં કે માથામાં ઘા પડે તો ખલાસ થઈ જાય. એટલે મારા સ્વામીમાં મનુષ્યભાવ આવે તો બીજા બધાને મનુષ્યભાવ આવે તો ચાલે જ. પણ ભગવાન અને સ્વામી મહારાજને બેમાં મનુષ્યભાવ આવે તો થઈ ગયું. બીજ છે અક્ષરધામનું. હવે આમાં જ વાંધો આવે તો જો બીજ સારું હોય ને ગમે એવી રેતી હોય તો પણ ઉગે ખરું. બીજ સારું હોય. પણ બીજ નબળું હોય તો સારામાં સારી જમીન હોય તો એ ઉગે નહીં. તો મારે કહે કે મારા સ્વામી તો ખરેખર પણ એમાં મનુષ્યભાવ આવે એટલે સારામાં સારી જમીન છે પણ એમાં મનુષ્યભાવ આવે તો થઈ ગયું. માટે મહારાજે વારંવાર દેવભાવ અને મનુષ્યભાવ એક સમજવાની વાતો કરી છે. એ જ પણ આ જન્મ વાર આપણે સ્વામી યોગી આપા કહેતા બધા કે દેવભાવની ખામી છે, નિર્દોષ બુદ્ધિની ખામી છે. એ થઈ જાય તો અક્ષરધામ. અહીંયા જ આવા જવાનું છે જ નહીં. અને એવી મનુષ્યભાવ દેવભાવ એક થઈ જાય એવી સમજણ આવે એવી તો અહીંયા જ અક્ષરધામ છે. માટે મહારાજે વારંવાર દેવભાવ મનુષ્યભાવ એક સમજવાની વાતો કરી છે. મહારાજે કરી. સ્વામી કહેતા નથી. મહારાજે શ્રીજી મહારાજે વારંવાર દેવભાવ મનુષ્યભાવની એક થવાની વાત કરી છે. વારંવાર સ્વામી પણ કહે જે અલૌકિક ભાવમાં લૌકિક ભાવ આવે તો મારા તરત ઉદાસ થઈ જાય છે. અને અમે આ વાત કેટલી વાર સમજાવી પણ કોઈ સમજતું નથી. આટલું જ છે. તો મહારાજે પણ વારંવાર વાત કરી છે. ને હાલમાં રાતમાં ગઢડાવાળા નારાયણ પ્રધાન વાંચે છે તેમાં બહુ સારી વાતો આવે છે. તે સાંભળશે તેને ઘણો સમાસ થશે ને બીજાને ખોટ રહેશે. દીવભાવ વાતો એ વાતો આવે છે. દીવભાવની છે જ આપણને જો મજા આવે છે વાતો સાંભળવાની. એકની એક જ વાત હોય પણ શાસ્ત્રીમાંની વાતો કરો સાથે પ્રસંગ યોગી આપણા પ્રમુખ સાહેબ પ્રસંગ તો આપણને આનંદ થાય. નહીં તો કોઈ બીજી વાત વારે વાર બીજી ત્રીજી વાત કરે તો બહુ થઈ ગયા. જે મગનભાઈ આપણે સ્ટીમર આવતા હતા 11-15 દિવસ થઈ જતા અને એકની એક જ વાત બીજી છે પણ શાસ્ત્રીમાંની વાત કારણ કે
પ્રત્યક્ષ અનુભવેલી છે, એક જીવેલા છે એ પ્રમાણે કલ્પના નથી કોણ, પણ શાસ્ત્રીમાં જ યોગીઓ પ્રમુખમાં જીવ્યા છે, ક્ષણે ક્ષણે પ્રમાણે જીવ્યા છે, એટલે એની મજા આવે છે આપણને. તે સાંભળશે તેને ઘણો સમાસ થશે અને બીજાને ખોટ રહેશે. શા માટે લખ્યું બીજાને ખોટ? અહીંયા પૂરું તે સાંભળશે તેને ઘણો સમાસ થશે એટલું હોય તો આવી જાય. પણ આ સ્વામી ગુણાતન ઉમેર્યું ને બીજાને ખોટ રહેશે. એટલે જો મુદ્દો જ આ છે કે બીજા પછી ગમે એટલું કરે આમ તો પણ ખોટ રહેશે. ગમે એટલું સમજવાનું આ છે. દીવભાન મનુષ્યભાવ મહારાજમાં ના આવે, સ્વામીમાં ના આવે એ સમજવાનું. સ્વામી પોતાની વાત તો ના કરે પણ સ્વામીનું એટલે મહારાજ સ્વામી એ બેમાં મનુષ્યભાવ ના આવે. અને મહારાજે તો બધાને વાત કહી. સંતો ભક્તો દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ સમજે તેને જગ જીતી જાય છે. અને મહારાજે બીજી આપણે આજ મારે ઓળે રે એમાં બોલ્યા છે હા એ છે. કેવા સંતો દિવ્ય છે, ભક્તો દિવ્ય છે, સિદ્ધાંત દિવ્ય છે, મંદિર દિવ્ય, સત્પુર દિવ્ય છે. દિવ્ય 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 જો યોગીઓ દ્રષ્ટિ એવી જ હતી. બધે દિવ્ય 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 છે. જો આપણે અત્તરની શીશી રાખી અને એક સેકન્ડે તમામ અત્તરની સુગંધ આવ્યા કરે. પછી આપણે તો દુર્ગંધવાળી બોટલ દબા તો શું દશા થાય? દુર્ગંધવાળી એટલે કામ, ક્રોધ, લોભ, મન, મોજ એ બોટલ દબાયા કરીએ એટલે પોતાનું નુકસાન થાય, બીજા ભાગે. સ્વામિનારાયણ ભગવાનની જય. ના એ થોડું રહી ગયું. સત્વગુણમાં વિચાર કરવો જોઈએ. આ સાધુથી જ મારો મોક્ષ થાય છે. આ સાધુ એટલે ગુણાતીત એકાંતિક સન્નાસી માટે ગમે તેટલું દુઃખ થાય તો પણ તેનો સંગ મૂકવો નહીં. એટલે સત્સંગ મૂકતા જ નહીં. સ્વામિનારાયણ ભગવાનની